મિત્રો, હું રાજેશ સવનિયા, એડવોકેટ કોર્પોરેશન રાજકોટ. આજે ફરી એક વખત આપણે મળીએ છીએ અને જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020માં MSME એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને કઈ પ્રકારની સબસિડીઓ, કઈ પ્રકારની અને કેટલી સબસિડીઓ મળે છે, આ ટોપિક ઉપર આજે વાત કરીશું આપણે. તો આપણે જે વાત કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 એ ખૂબ વિશાળ રેન્જ છે, એમની વાઇડ રેન્જ છે. ઘણી બધી એ સેક્ટરમાં, ઘણા બધા પોલિસીમાં, ઘણા બધા પ્રોજેક્ટ ઉપર આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અંતર્ગત સબસિડીઓ મળે છે. તો જેવા કે આપણે એમ કહી શકીએ કે લોજિસ્ટિક પાર્ક કોઈ બનાવે છે તો એમને સબસિડી મળવા પાત્ર છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન મેઝ્યોર માટે જો કાંઈ કામ થઈ રહ્યું છે તો એના ઉપર સબસિડી મળે છે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટ ઘણું વિચારે છે, એના ઉપર ઘણી બધી સબસિડી આપે છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કોઈ બનાવે છે તો એના ઉપર પણ સબસિડી છે. કોમન એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે, GIDC છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, આ લોકો સાથે મળીને એક કોમન એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ડેવલપ કરે છે તો એના ઉપર પણ સબસિડીઓ મળે છે. લાર્જ ઇન્ડસ્ટ્રીને મળે છે, થ્રસ્ટ સેક્ટરને મળે છે. GIDC દ્વારા જો મલ્ટી સ્ટોરી કહેવાય MSMEના ઉપયોગ માટેના જે શેડ બનાવવામાં આવે છે આના ઉપર સબસિડીઓ આપે છે. SC અને ST એન્ટરપ્રિન્યોર્સ છે કે જે MSME માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ચાલુ કરે છે તો આમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજનાના અંતર્ગત ઘણી બધી સબસિડીઓ મળે છે, જે પોલિસી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 અંતર્ગત મળે છે. આસિસ્ટન્ટ ટુ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ, અવોર્ડ્સ ટુ SME, ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ ફોર MSME અને આસિસ્ટન્ટ ફોર MSME ફોર શેડ ડેવલપ્ડ બાય પ્રાઇવેટ ડેવલપર્સ. પ્રાઇવેટ ડેવલપર જો શેડ બનાવે છે નાના અને MSMEમાં ઉપયોગમાં આવવાના હોય એ શેડ, તો આવા પ્રાઇવેટ ડેવલપરને ક્યાંક ને ક્યાંક સબસિડી મળે છે. તો ઘણી બધી સબસિડીઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અંતર્ગત મળે છે. તો એની અંદર જે મેઇન ટોપિક છે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને કેવી રીતે સબસિડી મળે છે, કેટલી સબસિડી મળે છે અને ક્યારે મળે છે, એના ઉપર થોડીક આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો મિત્રો, MSME માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે ને, એમનું ઇકોનોમીના ગ્રોથની અંદર ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે. નાના યુનિટો ભેગા થઈ અને આપણે કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતે નાની ઇન્ડસ્ટ્રીઓ છે એ ઇકોનોમીને બૂસ્ટ કરતી હોય છે. અને ગવર્મેન્ટનો અપ્રોચ પણ એવો હોય છે કે આ MSME છે, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે, એને પણ આપણે બૂસ્ટ કરીએ અને વધુમાં વધુ એમાં ઇન્વેસ્ટમેન્ટ આવે, વધુમાં વધુ રોજગારી, જોબ ક્રિએશન થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય. આવા હેતુથી MSMEને ઘણા બધા બેનિફિટ આપ્યા છે. લગભગ 16 જેટલા બેનિફિટ આપવામાં આવે છે, 16 જેટલી સબસિડીઓ આપવામાં આવે છે. કઈ સબસિડી આવે છે, કેવી રીતે આવે છે, ડિટેલમાં વાત કરીએ એ પહેલાં હું તમને થોડીક ડિટેલ આપી દઉં કે MSME આપણે કેને ગણીએ. MSME માટે 2006ની અંદર ધ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006 આ પાર્લામેન્ટની અંદર પાસ થયેલો છે. 2006નો કાયદો છે. એની અંદર ઘણા બધા ફેરફારો થતા ઘણી બધી ચર્ચાઓ છે. એના માટે ડિટેલમાં ફરી એક વખત કંઈક વિડીયો બનાવશું MSME માટે સ્પેશિયલ. પણ અત્યારે હું ઓવરવ્યૂ આપી દઉં. લાસ્ટ અપડેટ છે જૂન 2006ની અંદર. એના મુજબ 1/7/2020થી જે ઇફેક્ટિવ થાય છે MSME ગણવી કોને, આપણે ઇકોનોમી રન થતી હોય એની અંદર મેન્યુફેક્ચરરો હોય, હોલસેલરો હોય, રિટેલરો હોય, સર્વિસ પ્રોવાઈડર હોય, આ બધાને વાત નથી કરતા. અહીંયા MSMEની અંડરમાં બે વાત આવે છે, મેન્યુફેક્ચરર અને સર્વિસ પ્રોવાઈડર. આ બેને આપણે MSME કાયદો લાગુ પડે છે. એટલે આપણે વાત કરીએ છીએ મેન્યુફેક્ચરરોની અને સર્વિસ પ્રોવાઈડરોની. તો આ બંનેને આપણે માઇક્રો ગણવા, સ્મોલ ગણવા કે મીડિયમ ગણવા. તમારું યુનિટ છે, મારું યુનિટ છે, તો આ એન્ટરપ્રાઇઝને, આ યુનિટને કઈ કેટેગરીમાં ગણવી, એના માટેનું આપણે કોમ્બિનેશન જોવું પડશે, કોમ્બિનેશન સમજવું પડશે. એ કોમ્બિનેશન એ છે કે તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં, જો મેન્યુફેક્ચરર છો તો તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે અને ટર્નઓવર કેટલું છે, આ બેના કોમ્બિનેશન ઉપરથી નક્કી થશે. સર્વિસ યુનિટ છે તો તમારું ઇક્વિપમેન્ટની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે અને તમારું ટર્નઓવર કેટલું છે, આ બેને ધ્યાનમાં રાખશું એટલે આપણને અંદાજ આવી જશે કે આપણે માઇક્રો છીએ, સ્મોલ છે કે મીડિયમ એન્ટરપ્રાઇઝ છીએ. એની લિમિટ તમને કહી દઉં. 1 જુલાઈ 2020થી જે અપગ્રેડ થયેલી છે એના મુજબ જો તમારું ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડથી વધારે નથી અને તમારું ટર્નઓવર 5 કરોડથી વધારે નથી તો તમે માઇક્રો એન્ટરપ્રાઇઝ છો. જો તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીની અંદર અથવા તો ઇક્વિપમેન્ટની અંદર 10 કરોડથી વધારે નથી અને તમારું ટર્નઓવર 50 કરોડથી વધારે નથી તો તમે સ્મોલ એન્ટરપ્રાઇઝ છો. જો તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 50 કરોડથી વધારે નથી પ્લાન્ટ એન્ડ મશીનરીની અંદર અથવા તો ઇક્વિપમેન્ટની અંદર અને તમારું ટર્નઓવર 250 કરોડથી વધારે નથી, એનો મતલબ તમે મીડિયમ એન્ટરપ્રાઇઝ છો. તો મિત્રો, આપણે એવું કહી શકીએ કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે જોશો, તમને જવાબ આવશે કે મારું ઇન્વેસ્ટમેન્ટ 2 કરોડ છે પ્લાન્ટ એન્ડ મશીનરીની અંદર, એનો મતલબ તમે સ્મોલમાં આવી ગયા. એટલે 1 કરોડથી ઉપર હોય, 10 કરોડથી નીચે હોય, આ તમારે જોવાનું છે.
હવે આના સિવાય તમને બીજી વાત કરું કે આપણે જે રજિસ્ટ્રેશન કરાવતા હોય ઉદ્યમ રજિસ્ટ્રેશન અને ઉદ્યોગ આધારનું રજિસ્ટ્રેશન આપણા યુનિટનું આપણે કરાવેલું જ હોય. એની અંદર જ્યારે તમે એપ્લિકેશન કરો છો ત્યારે જ તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ પૂછવામાં આવે છે કે તમારું પ્લાન્ટ એન્ડ મશીનરીની અંદર ઇક્વિપમેન્ટની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ અને તમારું ટર્નઓવર પણ લાસ્ટ યરનું પૂછવામાં આવે છે. આના ઉપરથી તમારા સર્ટિફિકેટની અંદર લખેલું જ હશે કે યુ આર માઇક્રો એન્ટરપ્રાઇઝ ઓર સ્મોલ એન્ટરપ્રાઇઝ ઓર મીડિયમ એન્ટરપ્રાઇઝ. એક વખત તમારું ઉદ્યમ રજિસ્ટ્રેશન અથવા તો ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન છે એ ચેક કરજો, એની અંદર લખેલું જ હશે. તો આપણે કન્ટિન્યુ કરીએ કે આને કઈ સબસિડી મળે છે, કેટલી સબસિડી મળે છે, કેવી રીતે મળે છે, શું છે એ જોઈએ. ખાસ કરીને કોઈ પણ પોલિસી, ગુજરાત ગવર્મેન્ટની પોલિસી હોય કે કોઈ સ્ટેટની કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જ્યારે પોલિસી હોય છે તો એ પોલિસીનું ઇફેક્ટિવ પીરિયડ હોય છે કે કયા પીરિયડમાં આ પોલિસી લાગુ પડે છે, એ ખાસ યાદ રાખવું પડતું હોય છે. તો આપણી આ જે પોલિસી છે સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, આ પોલિસી છે એ 7/8/2020, યાદ રાખજો 7 ઓગસ્ટ 2020ના રોજ અનાઉન્સમેન્ટ થઈ છે. એટલે તે દિવસથી જ, એટલે કે 7/8/2020થી 5 વર્ષ માટે 6/8/2025 સુધી આ પોલિસી લાગુ પડે છે. આ પીરિયડ છે મહત્વનો છે. તમને આ સબસિડી મળવાપાત્ર છે કે નહીં આ પીરિયડ ઉપરથી નક્કી થશે. તો 7/8/2020 અને 6/8/2025ની અંદર આ પીરિયડની વચારે જે કોઈ યુનિટ બનેલા છે, નવા યુનિટ તમે રજિસ્ટર કરો છો આની વચારે અને એમનું ઉદ્યોગ આધાર લ્યો છો અથવા તો તમે એનું ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમારું યુનિટ છે એ ન્યૂ એન્ટરપ્રાઇઝ તરીકે કન્સિડર કરવામાં આવે છે. અને સબસિડી છે બે પ્રકારના યુનિટને મળે છે, એક ન્યૂ એન્ટરપ્રાઇઝ અને એક એક્સપાન્શન માટે મળે છે સબસિડી. તો આપણે જોવાનું એ છે કે ભાઈ આપણે એક્સપાન્શનમાં છીએ કે ન્યૂ એન્ટરપ્રાઇઝમાં, એને વળી ડિટેલમાં સમજીએ. 7/8/2020 એટલે પોલિસી શરૂ થવાના પછી અને 6/8/2025 પહેલાં જો તમે નવું યુનિટ કરો છો, ઉદ્યોગ આધાર લ્યો છો અથવા તો ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવો છો અને તમારું પ્રોડક્શન છે, કમેન્સમેન્ટ ઓફ યોર કોમર્શિયલ પ્રોડક્શન એ જે ચાલુ થાય છે, એ ચાલુ તમારું આ પીરિયડની વચારે થાય છે યુનિટ અને પ્રોડક્શન, એનો મતલબ કે તમને આ સબસિડી ન્યૂ એન્ટરપ્રાઇઝ તરીકે મળવા માટે તમે એલિજિબલ છો. હવે તમે માની લો કે આ પોલિસી ડિક્લેર થઈ 7/8/2020 અને તમારું યુનિટ તો 2-3 વર્ષથી કે 5 વર્ષથી આ ચાલુ જ હતું. તો હવે એક્સપાન્શનના કેસમાં તમને સબસિડી મળવાપાત્ર છે જો તમે 7/8/2020 પછી અને 6/8/2025 પહેલાં તમારા જે કોઈ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એનું 50%થી વધારે એક્સપાન્શન કરશો. તમને ડિટેલમાં સમજાવું. માની લો કે તમારું 1 કરોડ રૂપિયાનો શેડ છે અને 1 કરોડના પ્લાન્ટ એન્ડ મશીનરી છે, એનો મતલબ 2 કરોડનું તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે છે અને તમે 2-3 વર્ષથી આ યુનિટ ચલાવો છો. હવે તમારે આમાં એક્સપાન્શન કરવું છે. એક્સપાન્શન 2-3 પ્રકારના હોય છે, એની પણ ડિટેલમાં વાત કરીએ. પણ એક્સપાન્શન આપણે કરીએ છીએ, સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ, એક્સપાન્શન કરીએ છીએ તો 50%થી વધારે ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ 2 કરોડનું યુનિટ છે અને 1.5 કરોડનું આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી અથવા તો કન્સ્ટ્રક્શન કોસ્ટ આપણે ઇન્કર કરીએ છીએ, નવા આપણે ખર્ચા કરીએ છીએ 1.5 કરોડના, એનો મતલબ કે 50%થી વધારે થયા. પણ એક કન્ડિશન છે કે આ 1.5 કરોડના પાછા 60% છે તમારું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં હોવા જોઈએ. એટલે 90 લાખ રૂપિયાની પ્લાન્ટ એન્ડ મશીનરી લો અને 60 લાખ રૂપિયાનું તમે શેડ કે કન્સ્ટ્રક્શન એક્સપેન્સ કરો કે અધર ઇક્વિપમેન્ટમાં તમે ખર્ચો કરો છો, તો પ્લાન્ટ એન્ડ મશીનરી 60% ઓફ ટોટલ એક્સપાન્શન અમાઉન્ટ હોવા જોઈએ. આ એક ખાસ કન્ડિશનને ધ્યાનમાં રાખવી પડે છે. એટલે 50%થી વધારે ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું તમારું 1.5 કરોડ એટલે 2 કરોડના 50% 1 CR 1 કરોડ તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એના 60% એટલે 90 લાખથી વધારે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં કરો છો, તો યુ આર એલિજિબલ ફોર ઓલ સબસિડી. આ 16 સબસિડી છે એમ એ તમને એલિજિબલ થાવ છો, તમને મળવાપાત્ર છે. હવે આ એક્સપાન્શન કઈ પ્રકારના હોય તો કે ભાઈ તમે ઇન્ટિગ્રેશન કરતા હોય છે. આપણે ઘણી વખત શું કરતા હોય છે કે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. આપણે પ્લાસ્ટિક ચેર મેન્યુફેક્ચરર છીએ, તો પ્લાસ્ટિક ચેર બનાવવા માટે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનનો ઉપયોગ થતો હોય છે અને એનું રો મટીરિયલ છે એ પોલિએસ્ટર રેઝિન એના રો મટીરિયલ તરીકે યુઝ થતું હોય. હવે ઘણી વખત એન્ટરપ્રિન્યોરને વિચાર આવે કે ભાઈ મારું આ ફાઇનલ પ્રોડક્ટ છે એનું કોસ્ટિંગ વધારે છે, એના રો મટીરિયલનું કોસ્ટિંગ વધારે છે, એટલે રો મટીરિયલ છે એ પોતે જ બનાવવાનું ચાલુ કરે. એટલે આ પ્લાસ્ટિક ચેર મેન્યુફેક્ચરર છે એવું વિચારે છે કે ભાઈ મારે પોલિએસ્ટર રેઝિન છે ને પોતે જ બનાવવું છે અને એના માટેની જે કાંઈ મશીનરી છે એ પોતે પરચેસ કરે. એમનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી આપણે વાત કરી મુજબ 1 કરોડનો સેટ છે, 1 કરોડનું મશીન છે, 2 કરોડનું છે અને હવે બીજા માની લો 1 કરોડના એ મશીનરી લે છે અને 40-50 લાખનો ખર્ચો બીજો કન્સ્ટ્રક્શનમાં કરે છે, તો એ એલિજિબલ થાય છે. શેના માટે? તો કે પોલિએસ્ટર રેઝિન બનાવવા માટેનું એ આખું પ્લાન્ટ નાખે છે. તો 50%થી વધારે કેપેસિટી એક્સપાન્શન થયું, ઇન્ટિગ્રેશન થયું. કેવું ઇન્ટિગ્રેશન કહેશું? અને આપણે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહેશું. એટલે તમે જે યુનિટ બનાવો છો, જે પ્રોડક્ટ બનાવો છો, એના રો મટીરિયલ માટેનો તમે પ્લાન્ટ સેટઅપ કરો છો, બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરો છો અથવા તો ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરો. પોલિએસ્ટર રેઝિન જે વ્યક્તિ વેચતો હતો એને એમ થયું કે હવે હું પોલિએસ્ટર રેઝિનની અંદર મને એટલું બધું માર્જિન નથી, હું પ્લાસ્ટિક ચેર પોતે જ બનાવવા માંડું, એક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન મૂકી દઉં મારા યુનિટની અંદર તો મારું કામ થઈ જાય. તો એ
ફોરવર્ડ ઇન્ટિગ્રેશન થયું, અથવા તો કંઈક નવી જ પ્રોડક્ટ, ભાઈ પ્લાસ્ટિકની પ્રોડક્ટ જ નથી, પેન બનાવવાનું ચાલુ કરી દઈએ છીએ આપણે, તો ડાયવર્સિફિકેશન થઈ ગયું. તો ઇન્ટિગ્રેશન કરો છો તમે બેકવર્ડ ફોરવર્ડ કે ડાયવર્સિફિકેશન કરો છો, આવા કોઈ પણ એક્સપાન્શનના કેસની અંદર તમને સબસિડી મળવાપાત્ર છે. તો દોસ્તો આપણે હવે જોઈએ કે કેટલી સબસિડી મળે છે અને કઈ કઈ મળે છે. ટોટલ 16 સબસિડી મળે છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી ફોર મેન્યુફેક્ચરિંગ સેક્ટર, આ ખાસ યાદ રાખવાનું છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી છે ખાલી ને ખાલી મેન્યુફેક્ચરરને મળે છે. પોલિસી છે એ એમએસએમઈ માટે છે, પણ એમએસએમઈની અંદર બે વસ્તુ આવે છે, મેન્યુફેક્ચરર અને સર્વિસ સેક્ટર. અહીંયા સર્વિસ સેક્ટરને કેપિટલ સબસિડી મળવાપાત્ર નથી, ઓનલી ફોર મેન્યુફેક્ચરિંગ સબસિડી. કેટલી મળે છે, કેવી રીતે મળે છે એનો આખો પાછો વિડીયો છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડીનો, એમાં ડિટેલમાં વાત કરીશું. ઇન્ટરેસ્ટ સબસિડી ફોર બોથ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એન્ડ સર્વિસ સેક્ટર, એટલે ઇન્ટરેસ્ટ સબસિડી છે બંનેને મળે છે, ઓલ એમએસએમઈને મળવાપાત્ર છે. એની પણ ડિટેલમાં આપણે વિડીયો છે 5% લઈને 9% સુધીની ઇન્ટરેસ્ટ સબસિડીના પ્રોવિઝન્સ છે, એના ઉપર ડિટેલમાં વાત કરીશું. ક્વોલિટી સર્ટિફિકેશન, થર્ડ સ્કીમ છે ક્વોલિટી સર્ટિફિકેશન. તમે BIS લ્યો છો, ISI લ્યો છો, WHO લ્યો છો કે GMP લ્યો છો, હોલમાર્ક એટસેટ્રા, કોઈ પણ સર્ટિફિકેટ તમે એના માટેનો ખર્ચો કરો છો તો ગવર્મેન્ટ તમને ક્યાંક ને ક્યાંક કોઈક પર્સન્ટેજમાં સબસિડી આપે છે. કેટલી આપે છે, કેવી રીતે આપે છે, બધી સબસિડીના અલગ વિડીયો છે. ફાઇનાન્શિયલ સપોર્ટ ટુ MSME ઇન Z સર્ટિફિકેશન, ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ, આ સર્ટિફિકેટ મેળવવા માટેના ખર્ચ કરો, ગવર્મેન્ટ તમને સબસિડી આપશે. આસિસ્ટન્ટ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ગવર્મેન્ટ સબસિડી આપશે. ટેકનોલોજી અપગ્રેડેશન એન્ડ એક્વિઝિશન સપોર્ટ, તમે નવી ટેકનોલોજી લઈ આવો છો, નવી ટેકનોલોજી એક્વિઝિશન કરો છો, ખર્ચો કરો છો, ગવર્મેન્ટ તમને સબસિડી આપશે. કેવી રીતે આપશે, કેટલી આપશે, ન્યૂ વિડીયો આખો અલગ આવશે. આસિસ્ટન્ટ ફોર પેટન્ટ રજિસ્ટ્રેશન, તમે તમારા પ્રોડક્ટ માટે, તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટે પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવો છો અને પેટન્ટ રજિસ્ટ્રેશનનો ખર્ચો કરો છો. પોલિસી પીરિયડ યાદ રાખજો, 7/8/2020 થી 6/8/2025ના દરમિયાન કરો છો. તમે MSE છો, MSME યુનિટ છો, માઇક્રો સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝ છો, તો તમને આ પેટન્ટ રજિસ્ટ્રેશન ઉપર કે કોઈ પણ સબસિડી મળવાપાત્ર છે. આસિસ્ટન્ટ ફોર સેવિંગ ઇન કન્ઝમ્પશન ઓફ એનર્જી એન્ડ વોટર, હવે તમારા યુનિટની અંદર, તમારા મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર ક્યાંક ને ક્યાંક એનર્જી સેવિંગ માટે અને વોટર કન્ઝમ્પશનનું સેવિંગ કરવા માટેના ઇક્વિપમેન્ટમાં તમે ક્યાંક ને ક્યાંક ખર્ચો કરો છો, તો આના ઉપર પણ તમને સબસિડી મળવાપાત્ર છે. કેવી રીતે મળશે, કેટલી મળશે, ડિટેલમાં વાત કરીશું. માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ, હા તમે સાચું સાંભળ્યું, માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ, તમે તમારા ધંધાને વિસ્તૃત કરવા માટે માર્કેટિંગ કરો છો, એના ઉપર પણ સબસિડી મળવાપાત્ર છે. રાઇઝિંગ કેપિટલ થ્રુ MSME એક્સચેન્જ, યસ, SME IPO જે આવેલો છે, NSE જેવા મેઇન બોર્ડની અંદર તમારા યુનિટના શેર તમે લઈ આવો કેપિટલ માર્કેટ થ્રુ, SME એક્સચેન્જ થ્રુ જો તમે કેપિટલ રેઇઝ કરો છો અને આના માટે જે કંઈ કેપિટલ રેઇઝ કરવા માટેનો ખર્ચો કરો છો, આની ઉપર પણ તમને ક્યાંક ને ક્યાંક સબસિડી મળે છે. અલગ અલગ પ્રકારના MSME એવોર્ડ્સ માટે તમે પાર્ટિસિપેટ કરતા હોય છે, એના ખર્ચા ઉપર સબસિડી મળે છે. રિમ્બર્સમેન્ટ ઓફ CGT-MSE ફી, તમને CGT-MSE શું છે, CGT-MSEની અંદર ગવર્મેન્ટ કોલેટરલ ફ્રી લોન આપે છે, કેવી રીતે આપે છે, શું આપે છે, કેટલી આપે છે, એનો અલગ વિડીયો ભવિષ્યમાં બનાવશું. પણ અત્યારે હું તમને શોર્ટમાં સમજાવું તો CGT-MSE ફી એવી છે કે તમારા વતી ગવર્મેન્ટ એક કોલેટરલ તમારે દેવી નથી પડતી ટર્મ લોન લેવા માટે, અને ગવર્મેન્ટ તમારા વતી, ગવર્મેન્ટનું એક યુનિટ છે, એક સંસ્થા છે જે તમારા વતી બેંકને એ બાંહેધરી આપતી હોય છે કે આ લોન અમે પાર્ટી બોરોવર છે નહીં ભરે તો અમે ભરશું, પણ એના વતી ક્યાંક ને ક્યાંક CGT-MSE ફી ઉઘરાવાતી હોય છે. માની લો કે 1 કરોડની તમે લોન લો છો બેંકમાંથી અને તમારું કવરેજ CGT-MSEમાંથી છે, અને સે ફોર એક્ઝામ્પલ 1% ઓફ 1 CR, 1 લાખ રૂપિયા ફી બેંક છે, નેશનલાઇઝ બેંક તમારી પાસેથી ઉઘરાવે છે દર વર્ષે આની, તો આ જે 1 લાખ રૂપિયા ફી છે અથવા તો જે અમાઉન્ટ આવે છે તમારા લોન, ટર્મ લોન ઉપર, એ રિએમ્બર્સ થાય છે. ગુજરાત ગવર્મેન્ટ એ તમને સબસિડીના MSMEના આ જે પોલિસીની અંડરમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 અંતર્ગત MSMEને જે સબસિડી આપવામાં આવે છે એની અંતર્ગત રિએમ્બર્સમેન્ટ ઓફ CGT-MSE ફીના અંતર્ગત તમને એ ફી પણ પાછી મળી જાય છે, દરેક વર્ષની મળી જાય છે. એની પ્રક્રિયા છે, કેવી રીતે મળે છે, શું મળે છે, જાણીશું. સર્વિસ લાઇન અને પાવર કનેક્શન ચાર્જીસ, તમે તમારા યુનિટ સુધી પાવર, ઇલેક્ટ્રિસિટી પહોંચાડવા માટેના ઘણા બધા ખર્ચા કરવાના થતા હોય છે, આના ઉપર સબસિડી મળે છે. રિહેબિલિટેશન ઓફ સિક એન્ટરપ્રાઇઝ, ઘણી બધી યુનિટો છે જે સિક છે, માંદ્યા યુનિટો જેને આપણે કહીએ કે ક્યાંક ને ક્યાંક ફડચામાં જવા તરફ હોય છે, આવા યુનિટોને પાછા ઊભા કરવા માટે, એને રિહેબિલિટેશન કરાવવા માટે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે, એના ઉપર સબસિડી આપે છે, એના ખર્ચ ઉપર સબસિડી આપે છે. આસિસ્ટન્ટ ઇન રેન્ટ ટુ MSE, કારણ કે આજે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા યુનિટો છે લીઝ ઉપર ચાલતા હોય છે, પોતાનું શેડ છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ છે, લીઝ ઉપર હોય છે, તો આ લીઝ રેન્ટલ તમે પે કરો છો, રેન્ટ પે કરો છો, એ પણ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ સબસિડી તરીકે તમને પાછો આપે છે. કેટલો આપે છે, કેવી રીતે આપે છે, એની ડિટેલમાં વાત કરીશું. તો આજે આપણે આ વિડીયોની અંદર 16 અલગ અલગ પ્રકારની સબસિડીઓ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને મળે છે એના વિશે સમજીએ.
તમારા કંઈ પણ ક્વેશ્ચન છે તો કમેન્ટ દ્વારા તમે મને પૂછી શકો છો, હું તમને એમનો આન્સર આપીશ. અને જે કંઈ બીજા ક્વેરીઝ છે, બીજા વિડીયોઝનું તમને એવું લાગે છે કે આના વિશે સમજવું છે, એના ઉપર આપણે ભવિષ્યમાં વિડીયોઝ આપશું. તો તમે આ વિડીયો સાંભળ્યો, આ ઇન્ફોર્મેશન ધ્યાનથી સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત રાજેશ સવની, એડવર્ટ કોર્પોરેશન, રાજકોટ.